ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ સહિત પાટણના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી આનંદીબેન પટેલનો આજરોજ જન્મદિવસ હોય વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર 1માં આવેલી તમામ 7 આંગણવાડીના 180 જેટલા નાના ભૂલકાઓને મગ અને શીરા જેવો પૌષ્ટિક આહારનો તિથિ ભોજનની સાથે નાસ્તાના ડબ્બા, બિસ્કિટ, ચોકલેટ અને રમકડાઓનું વિતરણ MN હાઈસ્કૂલની પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તો મનોજભાઈ પટેલ છેલ્લા 22 વર્ષથી આંગણવાડી કેન્દ્રની ચિંતાની સાથે બાળકોનો વિકાસ થાય તે દિશામાં સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। ત્યારે છેલ્લા 22 વર્ષ સુધી શ્રીમતી આનંદીબેન પટેલના જન્મદિનને લઈને વિવિધ સેવાકીય કાર્યોની સાથે આંગણવાડી કેન્દ્રના બાળકોની ચિંતા કરી તેઓની તિથિ ભોજનની સાથે વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરી તેઓના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરતા હોય છે। ત્યારે આજ રોજ પણ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જન્મદિનને લઈને MN હાઈસ્કૂલની પાસે આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે વોર્ડ નંબર 1માં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રોના 180 જેટલા નાના ભૂલકાઓને મગ અને શીરા જેવી પૌષ્ટિક આહારના તિથિ ભોજનની સાથે વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરી આનંદીબેનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, ઉર્મિલાબેન પટેલ સહિતના આગેવાનો અને હોદ્દેદારોની હાજરીમાં બાળકોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મનોજભાઈ પટેલે આનંદીબેન પટેલના જન્મદિનને લઈને યોજાયેલા વિવિધ સેવાકીય કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને પાટણના પૂર્વ ધારાસભ્ય અને પાટણના વિકાસના પનોતા બેન શ્રી એવા આનંદીબેન પટેલનો આજે જન્મદિવસ છે। બેન 2002ની અંદર પાટણમાં ચૂંટણી લડવા આવ્યા હતા અને ત્યાર પછી આજે 2024 એટલે કે લગભગ 22 વર્ષથી હું બેનનો જન્મદિવસ અવિરતપણે ઉજવી રહ્યો છું। મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા ત્યારે આંગણવાડીની અને બાળકોની બેને ખૂબ ચિંતા કરી હતી। ત્યારે ભગવાનનું સ્વરૂપ છે બાળકો, એટલે દર વર્ષે બેનના જન્મના દિવસે આંગણવાડીની અંદર બાળકો સાથે બેનનો જન્મદિવસ ઉજવું છું। આજે સવારે જ બેન સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી અને એમને અભિનંદન પણ આપ્યા હતા કે દર વર્ષે મનોજ તું ખૂબ સારો કાર્યક્રમ બાળકો સાથે કરે છે। એટલે આજે મને ગર્વ પણ છે કે આજે ઉત્તર પ્રદેશથી પણ બેન અવારનવાર પાટણના જે કાર્યકર્તાઓ બેનની સાથે ખભે મિલાવીને કામ કરી રહ્યા હતા એમને આજે પણ બેન યાદ કરે છે। રક્ષાબંધનના દિવસે પોતે રાખડી પણ અવિરતપણે ભૂલ્યા વગર મોકલે છે। એટલે આજે પણ બહેનનો જે પ્રેમ છે એ પાટણની પ્રજા ઉપર છે અને ખાસ કરીને જ્યારે બહેનને મળવાનું થાય ત્યારે અવશ્ય એ આંગણવાડીના બાળકો વિશે, બહેનો વિશે અને આંગણવાડી વિશે ચિંતા કરતા હોય છે। ત્યારે આજે આનંદબેનનો જન્મદિવસ પાટણની વોર્ડ નંબર 1ની 7 આંગણવાડી છે એના 180 બાળકોને આજે બહેનના જન્મદિવસ નિમિત્તે તિથિ ભોજન આપ્યું। સાથે બાળકોને નાસ્તાના ડબ્બા, બિસ્કિટ, ચોકલેટ પણ આપી છે અને આજનો જન્મદિવસ અહીંયા ઉજવ્યો છે।